શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ. આનંદ આનંદ આનંદ. સનાતન ધર્મની જય. આજે આપણે મનુષ્ય જન્મની સાર્થકતા વિચારશું. એટલે મનુષ્ય જન્મ દેવોને પણ દુર્લભ છે. કેટલા જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે 184 ફરીને મનુષ્ય જન્મ મળે છે. મનુષ્ય જન્મ માટે આપણે હાવ બેભાન બેફિકર જીવી તો એ નકામું છે. માટે મનુષ્ય જન્મમાં પોતાના દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં. મનુષ્ય જન્મમાં પોતાના દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં. સત્ય જ્ઞાન વિજ્ઞાનથી શરીરના દેહ ઇન્દ્રિય અને અંતકરણને આત્માથી જુદા માનવા, પોતાના ધર્મમાં રહીને પોતાના આત્મ સ્વરૂપને ઓળખવા, ભજન ભક્તિ પ્રાર્થના સ્વાધ્યાય અને સ્વ અનુભવ કરવા માટે આરાધના ઉપાસના અનુષ્ઠાન કરી આત્માને ઓળખવો, સંતજનોના સત્સંગ સાંભળવો. સત્ય જ્ઞાન ના સમજાય તો વિનય ભાવ રાખી સંતજનોને પ્રશ્ન પૂછી મનનું સમાધાન કરી પરમાત્માની નિષ્કામ ભક્તિ ધ્યાનથી કરવી. પોતાના જીવના કલ્યાણ માટે પોતે દાસ ભાવ રાખી ભક્તિ ભાવ રાખી બધા જીવાત્મામાં બધી યોનિમાં પરમાત્માના દર્શન કરવાના પ્રયત્ન કરવા. તમે આત્મભાવે બધા સાથે વ્યવહાર રાખી પ્રેમ ભાવે વ્યવહાર રાખી અને વર્તન કરવું, જેથી પરમાત્મા રાજી થાય છે. બીજાને આનંદ આપવો એ સર્વોપરી ભક્તિ છે. એટલે તમારા દ્વારા એવું કર્મ કરો કે બીજાને આનંદ થાય. દરેક ભક્ત સાધકે સાવધાનપણું જાગૃતપણું રાખી ભક્તિ ભજન જ્ઞાન અને સ્વનું ઓળખ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્વયજન કરી પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રાખવાથી ચૈતન્ય સ્વરૂપ આપણામાં જે આત્મા છે એની ઓળખ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો સમજણ ના પડતી હોય તો મહાન પુરુષોને જઈને એના પ્રશ્નનો નિરાકરણ કરવું, એટલે સમાધાન મેળવવું. એટલે માટે જીવ અને મનમાં દર નીચે રાખવો કે મને પરમાત્માની કૃપા કરુણાથી જ ભક્તિભાવ જ્ઞાનમાં શ્રદ્ધા થાય છે. એટલે હું ભક્તિભાવ કરું છું. એટલે જ્ઞાન કે ભક્તિ મેળવી હોય એમાં શ્રદ્ધા અને વિશ્વાસ ખાસ જરૂર છે. શ્રદ્ધા હશે તો જ તમને પરમાત્માની ભક્તિ કરવાનું મન થશે, અને વિશ્વાસ હશે કે હું આ ભક્તિ કરીશ, આ જ્ઞાન સાંભળીશ, એથી મારું કલ્યાણ છે, આ જીવનું કલ્યાણ છે, એવો વિશ્વાસ હોય તો પરમાત્માનું જ્ઞાન તમને થાય. એટલે જીવનમાં સાવધાનપણું રાખી નિત્ય કર્તવ્ય કર્મ કરવા, નોકરી ધંધા કરવા, પણ પોતાની જાગૃતતા રાખી પરમાત્માને સતત સાક્ષી અનુભવી પોતે સંસાર વ્યવહારમાં રહી અને જે કર્મો આવે એ કર્મ પ્રેમપૂર્વક કરવા, સ્વાર્થ વૃત્તિથી કે આસક્તિ વૃત્તિથી કરવાના નથી. એટલે કારણ કે આ જીવ સંસારની કામના વાસના આશા તૃષ્ણા ઈચ્છાથી દુઃખી અને હેરાન થઈ જાય છે. માટે સંસારમાં કામના વાસના તૃષ્ણા બહુ રાખવી નહીં, અને આ રાખવાથી ત્રિતાપ આધિ વ્યાધિ અને ઉપાધિ થાય છે. માટે પોતાના અંતકરણ સહિત મન જીવ અને ઇન્દ્રિયોને માં પરમાત્માનું સ્વરૂપનું ભજન સાક્ષી ભાવે રાખવું જોઈએ. શ્વાસ અંદર જાય અને ઓમ, શ્વાસ બહાર આવે ઓમ કે સોહમ કે જે તમારા ગુરુએ મંત્ર આપ્યો એ મંત્ર સહિત અને ભગવાનનું ભજન કરો તો તમને અનુભવ થાય કે આત્મા શું છે, પરમાત્મા શું છે, જીવ શું છે, જગદીશ શું છે, માયા શું છે, પ્રકૃતિ શું છે. એટલે આ જગતમાં આવ્યા છો તો પરમાત્માને જાણી અને
હરિભજન કરો અને આત્માને ઓળખો. નરસિંહ મહેતાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ચડે. માટે તમે તમારા આત્માને ઓળખો. દેહ અને આત્માને કોઈ સંબંધ નથી. દેહ આત્માથી જુદો છે. દેહ એ આત્માને નિવાસસ્થાન માટેનું એક ઘર છે. તો એ દેહની સાર સંભાળ રાખવા કરતાં તમારા આત્મા સમક્ષ દ્રષ્ટિ રાખી અને તમારા આત્માનું કલ્યાણ થાય એવું જીવન જીવવા તમે મનુષ્ય જન્મ મેળ્યો છે. જો તમે મનુષ્ય જન્મમાં જાગૃતતા નહીં લાવો તો પશુમાં ને આપણામાં શું ફેર? પશુ જીવન જીવે એને બાળ બચ્ચા છે ને આપણે બાળ બચ્ચા. પશુ ભોજન લે, આપણે ભોજન લઈએ. પશુ એ આરામ કરે, આપણે આરામ કરીએ. તો આપણામાં પશુમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ સત્સંગ દ્વારા તમે જાગૃત થઈ નવા વર્ષથી પરમાત્માની ઓળખ કરો અને તમારા આત્માની ઓળખ કરો અને નિજાનંદમાં રહો એવી શુભેચ્છા સાથે હરિઓમ હરિઓમ. આનંદ આનંદ આનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.